અરે હું શું કહું, મારા તમને કંઈક પૂછવું હતું, પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ના ગાડી, તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. ઓહ, તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો, શું લેવા મજા લઉં છું મારી. અત્યારે લગન પછી તમે હખણા નહીં રહેતા તો લગન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના, મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે તમારી વાત તો સાચી છે, તમારા મનમાં તો આવું ના જ હોય. તો પછી કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને, તમારા મનમાં ક્યાંથી હોય? જૂની જૂની વાતો ખોલીને શું લેવા ઝઘડા ઉધું છું. લો, તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા, તો હું પૂછ્યું એ નહીં? પણ તું રિયાને જ જઈને જાતે પૂછી લે ને, જા, મારું મગજ બગાડે વગર. ઓહ, રિયા ભાભી માંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં? અલ્યા ભાઈ, બહેરાઓને કશું જૂનું કહેતા નહીં, બાકી છે ને ફસાઈ જશો, હેરાન થઈ જશો.